છે અને નિર્ગુણ નિરાકાર જે ભગવાન નારાયણ છે એના દ્વારા જે સૃષ્ટિ છે એનો ક્રમ છે એની વાત બધી કરાવે છે અને ત્યારબાદ સુતજી મહારાજ શૌનકાદિ ઋષિમુનિઓને કહે છે કે હે શૌનકાદિ ઋષિમુનિઓ, આ ભગવાન શિવજીનું અમોઘ એવું તત્વ છે જે શિવજીની આજ્ઞાથી નારાયણે શાંભવી માયા દ્વારા નારદજીના તપને એના અહંકારને નષ્ટ કર્યું હતું. બાકી નારદજીએ તપ કર્યું છે. એ તપ કરવાથી નારદજીએ કામદેવને જીતો, એ વાત સાચી, પણ એનું કારણ બીજું છે. તો કહે છે શું કારણ છે? તો બતાવે છે કે પૂર્વમાં હિમગીરી પર્વતમાં એ જ જગ્યાએ મહાદેવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એ સમયે રતિએ મહાદેવની સ્તુતિ કરી અને કામદેવે એને પાછો પુનર્જીવિત કર્યો અને વારંવાર વિનંતી કરી ત્યારે ભગવાને એને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું અને ભગવાને ત્યારે આજ્ઞા કરી કે તું દરેક જગ્યાએ વ્યાપ્ત રહીશ, કોઈના પણ મનમાં તું સ્થિર થઈ શકીશ, પરંતુ આટલું છે વન છે, આ સ્થળ છે, આ સ્થળમાં કોઈ દિવસ તું પ્રવેશ નહીં કરી શકે. આ શિવજીના શ્રાપ અને વરદાન સ્વરૂપ એ તપ વન હતું, હિમગીરી પર્વત હતો. ત્યાં એ કામદેવ છે પોતાના કોઈ પણ શસ્ત્રનો પ્રયોગ નહોતો કરી શકતો, એટલા માટે કામદેવ પર નારદજીનો વિજય મેળવ્યો છે. એનો મતલબ અહીંયા બતાવે છે કે આપણે કોઈ પણ સ્થળે જઈએ, કોઈ પણ મંદિરે જઈએ ને તો ત્યાંની પોઝિટિવ એનર્જી વાઇબ્રેશન આપણે મળતા હોય. એનું કારણ કે આ રહેનાર વ્યક્તિના તપ છે. કોઈ પણ એવા મંદિરે આપણે જઈએ, એવી જગ્યાએ જઈએ ને તો ત્યાં આપણે બેહવાનો આનંદ આવે છે. ઓટોમેટિક આપણે પોઝિટિવ વિચારો આવવા માટે. શા માટે? કે ત્યાં રહેનાર વ્યક્તિનું તપોબળ છે. એના તપના બળથી આ દુષ્વિચારો છે ને આપણા મનની અંદર પ્રવેશ નથી કરતા. તો મંદિરો છે, એ મંદિરો બનાવવાનું આ જ કારણ છે કે મંદિરમાં આપણે જઈએ તો ત્યાં કોઈ પણ એક વ્યક્તિનું પણ જો તપોબળ હોય ને તો એના તપના બળે આખી એની જે બાઉન્ડ્રી છે ને એ બાઉન્ડ્રીમાં પોઝિટિવ ઉર્જા બધાને મળે. સુંદર કથા બતાવે છે, સંત પાસેથી સાંભળેલી. એક ભક્તે મહાદેવની ખૂબ સ્તુતિ કરી, ખૂબ વંદના કરી, ખૂબ પ્રાર્થના કરી કે મહાદેવ પ્રસન્ન થયા. બોલ શું જોઈએ છે? તો ભક્ત કહે હે ભગવાન, મારે ધન જોઈએ, સંપત્તિ જોઈએ, વિદ્યા જોઈએ, જ્ઞાન જોઈએ, બધું માંગ્યું. જે જોઈએ બધું ભગવાને આપ્યું. પાર્વતી કહે હે મહાદેવ, તમે ભોળા છો, આટલું બધું ન અપાય. થોડુંક માપમાં રાખો, ભૂલી જાય તમને. ભગવાન કહે ના, મારી પાસે કામના કરે અવશ્ય મળે. જે પણ કામનાથી યાદૃશી ભાવના યસ્ય, જેવી ભાવનાથી મારું યજન કરે, પૂજન કરે, એ ભાવનાની અવશ્ય સિદ્ધ થાય. એ વરદાન દેનારા છે, માટે વરદ છે ભગવાન. એટલે જે હતું ધન, સંપત્તિ, વિદ્યા, યશ, કામના બધી આપી, બધું ભગવાને આપ્યું. ખૂબ સંપત્તિ મેળવી. પાર્વતી કહે છે ભગવાન, તમે બધું આપી દીધું, પણ તમે તમારો એક ભક્ત ખોઈ બેઠા કે કા કે હવે તમને કોઈને યાદ કરે તો કહેશો. દેવી શાંતિ રાખો, એને બધું આપ્યું છે, પણ એક વસ્તુ છે ને એને માંગી નથી, ની મેં આપી નથી. જોવો હોય તો તમે જોવો. થોડા દિવસો થયા, લાખો રૂપિયાનો બંગલો બનાવ્યો હતો. બંગલામાં જાય પણ ચારે બાજુથી જ્યાં ખાવા ગળતો એવું લાગે. હજારો રૂપિયાનું ડાઇનિંગ ટેબલ બનાવ્યું, પણ જમવા બેહે, પકવાનો છે, પણ કેટલાક ખાવા, આનંદ નથી આવતો. સરસ મજાનો 2 લાખ રૂપિયાનો શેટી હતી, એમાં હું તો કે 2 લાખની શેટી? કે હા 2 લાખની શેટી. કે તો તું છેતરાણો. કે અત્યારે નહીં, 5 વર્ષ પહેલાનો છેતરાણો તેદીની છે. ટૂંકમાં સમજાઈ જાય ને તરત તો લાઈટ થઈ ગઈ. આ બાજુ લગ્ન થયા કરિયાવરમાં આવી હતી, 2 લાખનો ખર્ચો કર્યો એ આવી.
પણ એમાં શાંતિ ન મળી. સુંદર મજાના સોફા સેટ કર્યા છે, એમાં બેઠો, પણ એના મનને સંતોષ નથી થતો. બધેથી થાક્યો ને પછી સૌથી છેલ્લે મંદિરમાં ગયો. દેવી જોયું શાંતિની શોધ માટે અહીં આવવું જ પડશે. શાંતિ મેળવવા માટે મંદિરમાં. કોઈ પણ વ્યક્તિ મરી ગયો એની પાછળ શોક સભા થાય તો અત્યાર લગી મેં કોઈ દી નથી આવ્યું. તમે સાંભળ્યું હોય તો કહેજો કે ભાઈ બિચારો ગુજરી ગયો, એને મોબાઈલ બહુ ગમતો તો ભગવાન જ્યાં હોય ત્યાં એને મોબાઈલ આપે. કોઈ દી સાંભળ્યું? એને ગાડીઓનો બહુ શોખ હતો, જ્યાં હોય ત્યાં એને સરસ મજાની ગાડી મળે. કોઈ દી સાંભળ્યું? એને કપડાનો શોખ હતો, ભગવાન એને ભરપૂર કપડા આપે. કોઈ દી સાંભળ્યું? પણ બધાય શું કહે કે જીવ ગમે એવો હતો, જ્યાં જાય ને ભગવાન એના આત્માને શાંતિ આપે. એક જ જોઈએ છે, શાંતિ સિવાય કાંઈ નથી જોતું. એ ભગવાન એને શાંતિ નથી આપી. અને શાંતિ ક્યાં છે? તો શાંતિ શિવ મંદિરમાં છે. માટે કહે છે કે ઘર પરિવાર સંપત્તિ બધુંય હોય પણ શાંતિ માત્ર મંદિરમાં મળે. એટલા માટે મંદિરનો મહિમા છે. મંદિરમાં બે ઘડી પણ જઈએ, ભગવાનના દર્શન કરીએ ને તો પરમ શાંતિની અનુભૂતિ થાય છે. બાકી લાખો રૂપિયા કરોડોનો ખર્ચો કરો, આવી મજા છે અત્યારે આ હોલમાં છે મજા આવે છે, ટ્રાય કરજો 25 તારીખ પછી અહીં આવીને બેસજો, આવી શાંતિ થાય તો ન થાય. હું કામે કે આ છે સાક્ષાત મારો નાથ અહીંયા બેઠો છે, મહાદેવ બેઠા છે, એટલા માટે આવી શાંતિની અનુભૂતિ થાય. માટે બતાવે છે નારદજીએ શિવલિંગની પૂજા કરી છે, શિવનું આરાધન કર્યું છે અને દરેક દોષમાંથી મુક્ત થયા છે. અને શિવના જે બે ગણો છે એને પણ વંદન કર્યા. નારદજી કાશીપુરીમાં ગયા છે, ત્યાં બ્રહ્માજી મળ્યા અને બ્રહ્માજીને બે હાથ જોડી સ્તુતિ કરે છે, હે બ્રહ્મદેવ, ભગવાન શિવનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, એનો મહિમા બતાવો. ભગવાન શિવ અને પાર્વતીના, ભગવાન શિવ અને સતીના જે વિવાહ થયા છે એ શિવ તત્વ છે, એના વિશે મને જ્ઞાનોપદેશ કરો. ત્યારે શિવજી છે એ શિવજીની કથા વિસ્તારથી સુતજી મહારાજ શૌનકાદિ ઋષિમુનિઓને બતાવે છે, જે બ્રહ્માજીએ પૂર્વકાળમાં નારદજીને બતાવે છે. બ્રહ્મણશાત પૃષ્ટોહમ ત્વયા વિબુધસત્તમં લોકોપકારિણા નિત્યં લોકાનાં હિતકાર્યા. જે લોકોનું હિત કરનારી છે એવી કથા બતાવે છે કે જ્યારે પ્રલય થાય છે ત્યારે આખું સ્થાવર જંગમ છે એ વિનાશ થઈ જાય છે. માત્ર પંચભૂત દ્વારા આખું બ્રહ્માંડ નાશ થઈ જાય છે. પણ શિવજીના ત્રિશુલ ઉપર રહેલી જે કાશી નગરી છે એ કાશી નગરીનો મહિમા બતાવ્યો છે. અને શિવજી કેવા છે તેનું નિરૂપણ કહે છે. એની આપણે 1600 ઉપચારથી પૂજા કરીએ છીએ, એટલે આવાહન કરીએ છીએ, આસન આપીએ છીએ, પાદી આપીએ છીએ, અર્ઘ્ય આપીએ છીએ, વસ્ત્ર આપીએ છીએ, યજ્ઞોપવીત આપીએ છીએ. આ બધી આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. પણ આમાં બતાવેલું છે પૂર્ણસ્ય વાહનમ કુતઃ, જે પૂર્ણ સ્વરૂપ છે, જે અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ વ્યાપ્ત છે, એનું આવાહન કેમ કરવાની જરૂર છે? આમંત્રણ કેને અપાય કે જે અહીંયા નથી એને કહેવાય કે તમે આવો. અહીંયા જ બેઠું એને કહેવાય કે ભાઈ તમે આવો. જે અહીંયા જ બેઠું છે એને તો બોલાવાય નહીં ને. જે દૂર હોય એને આપણે આમંત્રણ અપાય. તો આ તો પૂર્ણ વ્યાપ છે, એનું આવાહન કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન ધરી એની પૂજા કરી શકો. તેનું આવાહનની શું જરૂર છે? સર્વધારસ્ય આસનમ, અને જેનું આખી પૃથ્વીને જેને ધારણ કરી છે એને તમે આસન કેમ આપશો? આપણે તો ભગવાનની પૂજા કરીએ, પેલા ભગવાનનું આહ્વાન કરીએ, આસન આપીએ, ભગવાનના ચરણ ધોઈએ, ભગવાનને અર્ઘ્ય આપીએ, ભગવાનને પીવા માટે જલ આપીએ, ભગવાનને સરસ મજાના નૈવેદ્ય ધરીએ. પણ એ કાંઈ વસ્તુની એને જરૂર જ નથી, કારણ એ સર્વમાં વ્યાપ્ત છે. સ્વચ્છસ્ય પાદ્યમ અર્ઘ્યમ, જે સ્વચ્છ છે, જે પૂર્ણ રીતે એના પાદ પ્રક્ષાલન કેમ કરવા? એને આચમનની શું જરૂર છે? જે નિર્મળ છે એને સ્નાન કરવાની શું જરૂર છે? અને જે નિર્વાસિક છે
એને ફૂલ અર્પણ કરવાની શું જરૂર છે? જે નિર્લેપ છે એને સુગંધિત ધૂપની શું જરૂર છે? જે સ્મરણીય નથી એવા અવિસ્મરણીય છે, જેનું રૂપ કોઈ નથી પામી શકતું, એને અલંકારની શું જરૂર છે? જે પૂર્ણ તૃપ છે એને નૈવેદ્યની શું જરૂર છે? જે અનંત છે એની પ્રદક્ષિણાની આપણે પ્રદક્ષિણા કરીએ, મૂર્તિ હોય તો એની પ્રદક્ષિણા કરાય, તો આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, કોની પ્રદક્ષિણા કરવી? જે સ્વયં પ્રકાશ છે એને આરતી આપણે હું ઉતારી કરવાના છીએ? નિરાલંબસ્ય ઉપવીતમ પુષ્પમ નિવાસનસ્ય ચ, જે પોતે જ નિર્ગુણ નિરાકાર છે એને ઉપદિતની શું જરૂર છે? આવા ભગવાન શિવના સ્વરૂપના વર્ણન કર્યા છે. એ જ શિવ દ્વારા પ્રગટ થયેલ છે. ત્રિદેવોનું વર્ણન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એનું નિરૂપણ કરે છે કે એકલા જ પોતાના સ્વરૂપમાંથી શક્તિની પ્રગટ થઈ છે, અને બ્રહ્મા છે એમાંથી પ્રકૃતિ પ્રગટ થઈ છે, અને વિષ્ણુ છે એમાંથી માં લક્ષ્મીજી પ્રગટ થયા છે. ઉત્તમ કાશી ક્ષેત્ર છે એનું સર્જન કર્યું છે. એમાં કાશી પરમ મોક્ષ અપાવનારી નગરી છે, ત્યાં આનંદ વનની સ્થાપના કરી છે. ભગવાનના ડાબા અંગમાંથી અમૃતનો સંચાર થયો અને સુંદર પુરુષ પ્રગટ થયો છે, અને જમણો અંગ છે એમાંથી સુંદર પુરુષ પ્રગટ થયો છે. એ બ્રહ્મા અને વિષ્ણુનું સ્વરૂપ બતાવ્યા છે. અને જે નારાયણ છે જળમાં સ્થિત થયા, એના નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ, અને ભગવાન શિવ પોતે જ નારાયણને ઉપદેશ કરે છે, બ્રહ્માને ઉપદેશ કરે છે, અને બ્રહ્માજીના ભ્રુકુટીમાંથી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ શિવની લીલા છે. બધાય કહે કે રુદ્ર કોણ, શિવ કોણ, શંકર કોણ? તો જેવી રીતે નારાયણ છે ભગવાન, એનું જ સ્વરૂપ વિષ્ણુ છે, એનું સ્વરૂપ કૃષ્ણ છે. એણે જ રામ અવતાર ધારણ કર્યો છે, એણે બુદ્ધ અવતાર ધારણ કર્યો છે, મત્સ્ય અવતાર ધારણ કર્યો છે, ગજેન્દ્રને તારવા માટે નારાયણ અવતાર ધારણ કર્યો છે. આ નારાયણના અલગ અલગ અવતાર છે. એની જેમાં પરમ તત્વ છે, શિવ તત્વ છે, એને જ બ્રહ્માની ભ્રુકુટીમાંથી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એ રુદ્રની આ ચર્ચા કરે છે. અને બ્રહ્માએ 12 વર્ષ સુધી તપ કર્યું છે, અને તપના પ્રતાપે ભગવાને એને પણ જ્ઞાનોપદેશ કર્યો છે. અને સદાશિવે બ્રહ્મ સ્વરૂપ ઓમકારનો નાદ કર્યો છે. ઓમકાર કેવો છે? ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. જે કામ મોક્ષને પણ પર છે એવા ઓમકારનું જે સ્મરણ કરે છે, એનું ચિંતન કરે છે, એનું જે ધ્યાન કરે છે, એ જ સાક્ષાત શિવ છે. ત્યારબાદ શબ્દમય સ્વરૂપનું વર્ણન કરે છે. જેવી રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન નારાયણની અર્ચના છે. સહસ્ર શ્રી રેખા પુરુષા, જે હજારો હાથ ધરાવે છે, હજારો મુખ ધરાવે છે, હજારો નેત્રો ધરાવે છે, હજારો પગ ધરાવે છે, એમ જ ભગવાન શિવનું સ્વરૂપ વર્ણન કર્યું છે. અને ત્યારબાદ અક્ષર સ્વરૂપ બતાવ્યું છે. સવારે આપણે જે વ્યાકરણની ચર્ચા કરી હતી, સ્વર અને વ્યંજન દ્વારા ભગવાન શિવનું આરાધન કર્યું હતું, એનું જ વર્ણન કરે છે કે શબ્દમય સ્વરૂપ છે. મસ્તકની જગ્યાએ અકાર છે, લલાટની જગ્યાએ આકાર સ્વરૂપ છે, જમણું નેત્ર છે એ ઈકાર છે, ડાબું નેત્ર છે એ દીર્ઘ ઈકાર છે, ભગવાનનો જમણો કાન છે એ રસ્વ ઉકાર સ્વર છે, ડાબો કાન છે એ દીર્ઘ ઉકાર સ્વર છે, ભગવાનનો ગાલ છે એ ઋકાર છે, ડાબો ગાલ છે એ ઋકાર છે, ભગવાનની નાસિકા છે એ ઋકાર છે, એકાર એ ભગવાનનો ઉપલો હોઠ છે, ઐકાર એ ભગવાનનો નીચલો હોઠ છે, ભગવાનના ઉપરના દાંત છે એ ઓકાર સ્વરૂપ છે, અને ભગવાનના નીચેના દાંત છે એ ઔકાર સ્વરૂપ છે, અને તાળવાનું સ્થાન છે એ અમ છે, અને તાળવાને નીચેનું જે સ્થાન છે એ અહ છે. આ બધા સ્વર છે ને એ દરેક સ્વરમાં ભગવાન શિવ વ્યાપ્ત છે. અને જે વ્યંજનો છે
જે ક વર્ગ છે, ક ખ ગ ઘ, એ 5 સ્વરૂપ છે, એ 5 વર્ગો છે, એ ભગવાનના ડાબા 5 હાથના તત્વો છે. એ ટ વર્ગ છે, ટ ઠ ડ ઢ ણ, એ ભગવાનના જમણા પગ છે, એના તત્વો છે. ત વર્ગ છે, થ થ દ ધ ન, ભગવાનના ડાબા પગ છે, એના પંચાંગો છે. પ વર્ગ છે, પ ફ બ ભ મ, એ ભગવાન નારાયણ ભગવાન શિવ છે, એનું ઉદર છે. જે ફકાર છે એ ભગવાનનું જમણું પડખું છે, બકાર છે એ ભગવાનનું ડાબું પડખું છે, ભકાર છે એ ભગવાનના ચરણ છે, મકાર છે એ ભગવાનનું હૃદય છે, યકાર અને શકાર છે એ ભગવાનના ધાતુઓ છે, હકાર છે નાભી સ્વરૂપ છે, ક્ષકાર છે એ પ્રાણ સ્વરૂપ છે. આ પ્રમાણે આખું સ્વરૂપ છે ને વર્ણમાળા બતાવી છે. કુ ચુ ટુ તુ પુ, આ 5 વર્ગો છે, એ 5 વર્ગો છે એ ભગવાન શિવનું સ્વરૂપ બતાવે છે. વાહ ભગવતી. અને આ શબ્દમય વિજ્ઞાન દ્વારા જે મંત્રની રચના થઈ છે, જે શિવ ગાયત્રી મંત્ર કહેવાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. આ શિવ ગાયત્રી મંત્ર છે, એના જપ દ્વારા પણ શિવ તત્વને પ્રાપ્ત કરી શકાય છે. આ એક અક્ષર છે ને, એ એક અક્ષરમાં શિવનો બોધ કર્યો છે. આ શિવ મહાપુરાણની મૂળ કથામાં બતાવેલું છે. આ મૂળ આ સમજવાનું છે, પણ આ જ જ્ઞાન ક્યાંય નથી મળતું. ભગવાન શિવ છે, અને શિવના અર્ધા સ્વરૂપમાંથી માં પાર્વતી પ્રગટ થયા છે. અને ભગવાન શિવ દ્વારા બ્રહ્મ સ્વરૂપ છે, એમાં સરસ્વતી પ્રગટ થયા છે. અને શિવ દ્વારા જે વિષ્ણુ અવતાર છે, એમાંથી માં લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો છે. અત્યારે પણ આપણી સામે સાક્ષાત માં જગદંબા બાળ સ્વરૂપ છે. આપણે એનું આરાધન કરીએ અને માં જગદંબાની સ્તુતિ કરીએ. Purina Sirenu
સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લઈને આવેલી આજે બાળાઓ છે આજે એવી પણ ઈચ્છા છે કે માં ભવાનીની આપણે સ્તુતિ કરવી છે અને આપણે પણ સૌ નિહાળીએ સુંદર મજાના સ્તોત્ર દ્વારા જે સ્તોત્ર આપણે સવારમાં કરી છે ને આપણી પર જીવ અચકાય છે સ્તોત્ર બોલવા આવા દુર્લભ જે સ્તોત્ર છે ક્લિષ્ટ સ્તોત્ર છે એ સ્તોત્રના તાલે માં ભગવતીની આરાધના કરવા જાય છે આપણે સૌ આ અવસરનો લાભ લઈએ Yeah.
સાચા સંસ્કારોનું સિંચન જરૂરી છે. આ ચારે બાળાઓ પેલી વસ્તુ તો એ છે કે આ બધી વસ્તુઓ બ્રાહ્મણ પરિવારમાં જ શક્ય છે. મારા આટલા વર્ષનો 18 કે 20 વર્ષનો ભાગવત સપ્તાહનો અનુભવ છે. એમાં આવો આનંદ અને આવો ઉત્સાહ જો ક્યાંય હોય તો આ મહેશભાઈ આપણો પહેલો ઉત્સાહ આવો આનંદ છે. એક વખત તમારા માટે જોરદાર તાળી વગાડો. અને આજે બાળાઓ તૈયાર થઈ છે એમાં જયેશભાઈ, સંદીપભાઈ, માતંગભાઈ અને આકાશભાઈ. કેમ કે એ સ્ટેજ ઉપર આવીને ઊભું રહેવું ને એ બહુ અઘરું છે. કારણ કે જ્યારે જ્યારે તમે કોઈ પણ સ્વરૂપ ધારણ કરો છો એનું પ્રાગટ્ય ક્યાંક ને ક્યાંક એકાદ સેકન્ડ પણ કીધું એટલે બોલ્યો. ધન્યવાદ. આપણે આગળની કથા માટે જોઈએ. सूत महाभाग व्यास शिष्य नमोस्तुते श्राविताद्याद्भुतो शैव कथा परम पावनी. આ પરમ પાવની કથા છે. એ કથા માટે શૌનકાદિ ઋષિમુનિઓ છે એ શુદ્ધજી મહારાજને પ્રશ્ન કહે છે કે ત્યારબાદ બીજા વિસ્તારથી અમને કથા સંભળાવો. ત્યારે શુદ્ધજી મહારાજ શૌનકાદિ ઋષિમુનિઓને કહે છે કે બ્રહ્મા દ્વારા નારાયણને આજ્ઞા મળી અને નારાયણ દ્વારા નારદજી છે એને જ્ઞાનોપદેશ થયો અને નારદજીએ ભગવાન શિવની સ્તુતિ કરી અને દરેક દેવતાઓ છે દરેક દેવતાઓ ભગવાન શિવની પૂજા કરવા માટે જાય છે અને બધા દેવતાઓએ ભગવાન શિવની પૂજા કરી છે અને દરેક દેવતાઓ ભેગા એક સાથે થયા અને કહે છે કે અમારે પણ શિવલિંગની પૂજા કરવી છે. ક્યાં લિંગની પૂજા કરવી, ક્યાં કરવી, અમને અધિકાર છે કે નહીં? ત્યારે ભગવાન શિવ એકમાંથી અનેક થયા છે અને દરેક દેવતાઓને એની કામના પ્રમાણે અલગ અલગ શિવલિંગોની માંગણી પ્રમાણે પધરાવ્યા છે અને દેવતાઓ એની પૂજા કરી છે. ઇન્દ્રને માણિકનું લિંગ આપ્યું છે. કુબેર છે એ સુવર્ણના લિંગની પૂજા કરી છે. ધર્મરાજાએ પીળા મણીના લિંગની પૂજા કરી છે. વરુણે કાળા મણીના લિંગની પૂજા કરી છે. વિષ્ણુએ નીલમની પૂજા કરી છે. લક્ષ્મીજીને દ્વારા સ્ફટિક લિંગના પૂજન થયું છે અને બ્રહ્માજી કહે છે કે એમણે સુવર્ણના લિંગની પૂજા કરી છે. વસુએ ચાંદીના લિંગની પૂજા કરી છે. અશ્વિની કુમારોએ પિત્તળના લિંગની પૂજા કરી છે. આદિત્યોએ તાંબાના લિંગની પૂજા કરી છે. સોમ ચંદ્રે મોતીના લિંગની પૂજા કરી છે. સૂર્યે હીરાના લિંગની પૂજા કરી છે. બ્રાહ્મણોએ માટીના પાર્થિવ લિંગની પૂજા કરી છે. મય દાનવે ચંદનના લિંગની પૂજા કરી છે. નાગોએ પરવાળાની પૂજા કરી છે. યોગીએ ભસ્મના લિંગની પૂજા કરી છે. યક્ષોએ દધીના લિંગની પૂજા કરી છે અને બાણાસુરે પારાના લિંગની પૂજા કરી છે. આ પ્રમાણે અલગ અલગ દેવતાઓએ મનુષ્યો, ગંધર્વો, કિન્નરો અને દૈત્યોએ પણ શિવની આરાધના કરી છે. અને શિવ કેવા છે ત્યારે બતાવે છે. નારદજી પૂછે છે કે આ શિવનું સ્વરૂપ કેવું છે? ત્યારે બ્રહ્મા ખુદ કહે છે કે આ શિવનું સ્વરૂપ હું પણ નથી જાણી શકતો. શિવનું તત્વ અમોઘ તત્વ છે. એને નારાયણ પણ થોડું થોડું જાણે છે. બ્રહ્મા કહે છે હું પણ એને થોડું થોડું જાણું છું. અને વેદોમાં પણ એની રચના થઈ છે અને વેદો છે એ વેદો પણ શિવના તત્વને જાણી નથી શકતા. કોઈને જાણતા હોય તો કોઈનું વર્ણન કરે તો આપણે કહીએ ને આ વ્યક્તિ આવો છે, આ આવો છે, આ આવો છે. એને જાણતા હોય ને એક ગુણને જાણીએ તો કહેવાય આવા ગુણ છે, આવા ગુણવાળો છે. પણ જેને વેદો છે ને કીધા છે એ સાક્ષાત વેદો પણ શિવનું આરાધન કેમ કરે છે એ પણ શિવને નથી ઓળખી શકતા. રામચરિત માનસમાં કથા છે. માં ભગવતી છે એ ભગવતી માં જાનકી જ્યારે વનવાસમાં ગયા અને ઋષિઓના આશ્રમમાં હતા કે ઋષિઓ છે એ ઋષિઓની પત્નીઓ પૂછે છે કે આ શ્યામ વર્ણ અને ગૌર વર્ણ બે બટુક છે એમાંથી તમારો પતિ કોણ છે? તો માં જાનકી કહે છે કે જે ગૌર વર્ણ છે, જે ઉગ્ર સ્વભાવ છે અને જે સુંદર મુખ લાગે છે
એ મારા દેવર છે. અને નીચું મોઢું કરીને જાનકી હસવા માંડ્યા. એટલે સમજી જવાનું વર્ણન કર્યું એના દેર છે, જેનું વર્ણન નથી કર્યું એ રામ એના પતિ છે. કારણ કે પત્ની છે એ પતિનું નામ ન લે. પહેલાના સમયમાં આવું બનતું, એક સ્ત્રી અટારીમાં ઊભી હોય અને એના નવા લગ્ન થયા હોય અને ઘણી બધીની સહેલીઓ ભેગી થઈ હોય, એ સ્ત્રીને પૂછે તારો પતિ કોણ? તો નીચે ઘણા બધા બેઠા હોય તો પેલો જાડો દેખાય છે ને એ મારો પતિ નથી, ઓલો પતલો દેખાય છે એ મારો પતિ નથી, ઓલો જે લાંબો દેખાય છે એ પણ મારો પતિ નથી, જે ઓલો કાળો દેખાય છે એ પણ મારો પતિ નથી. આમ બધાનું વર્ણન કરે અને એકનું વર્ણન ન કરે ને શરમાઈ જાય. એટલે બધા સમજી જાય કે જેનું નામ નથી લીધું, જેનું વર્ણન નથી કર્યું એ એનો પતિ છે. માટે વેદો પણ આવી રીતે કહે છે. શું કહે છે? આપણે ભજનમાં સંતોએ કીધું છે નેતિ નેતિ જાવે આવું શિવનું સ્વરૂપ છે, જે નિર્ગુણ છે, નિરાકારી છે, જે તેજસ્વી છે, જે આદિ છે, મધ્ય છે, અંત છે. આવા શિવના સ્વરૂપનું વર્ણન કર્યું છે, જેને ઋષિમુનિઓ પણ ધ્યાને છે, સિદ્ધો પણ જેનું સ્મરણ કરે છે. અને ભગવાન શિવ છે એને ત્રિશૂલ ધારણ કર્યું છે. તો ત્રિશૂલનો પણ મહિમા બતાવે છે. ત્રિશૂલ શા માટે ભગવાન શિવ ધારણ કરે છે? કે ત્રણે ત્રણ પાપને નાશ કરનારા ભગવાન શિવનું ત્રિશૂલ છે. ત્રણ શક્તિનું સ્વરૂપ છે. અભિધા, લક્ષણા અને વ્યંજના. ત્રણ તાપ છે એ ત્રણે ત્રણ તાપનો નાશ કરનારો છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. જે ત્રિકાળ છે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એનું સૂચક છે. જે ત્રણ વેળા છે, સવાર, મધ્યાહ્ન અને સાયં, એનું સ્વરૂપ છે. જે ત્રિતાપ છે, આદિ, વ્યાધિ અને ઉપાધિ, એનું શમન કરે છે. જે ત્રણ દોષ છે શરીરમાં, વાત, કફ, પિત્ત, એનું શમન કરે છે. જે ત્રિભુવન કહેવાય છે, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ, એનું પણ સ્વરૂપ છે. જે ત્રિમૂર્તિ દેવોનું છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપ છે. જે ત્રિસર્ગ છે એ ત્રિસર્ગ સ્વરૂપ છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જે ત્રિવેણી નદીઓ કહેવાય છે, ગંગા, યમુના અને સરસ્વતી સ્વરૂપ છે. અને જે ત્રણ નાડી છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના, આ સ્વરૂપ છે. તો ભગવાન શિવનું જે ત્રિશૂળ છે એ ત્રિશૂળને ધારણ કરેલા ભગવાન શિવ છે. અને ત્રિશૂળની સમાન ત્રણ નેત્રો ધારણ કરેલા છે. એને ભસ્મ ધારણ કરેલું છે. એ શિવનું વ્યાઘાંબરધારી શિવનું ઋષિમુનિઓ, દેવતાઓ પણ યજન કરે છે. અને એનું વાહન કયું છે? મહોક્ષા ખટ્વાંગ પરશુરજ ભરિનમ ભસ્મ ફણિનઃ. મહોક્ષા ખટ્વાંગ એક ઘરડો બળદ વૃષભ છે, એનું વાહન છે. ભગવાન શિવે પોતાના વાહનનું એને સ્થાન આપ્યું છે, વૃષભનું, નંદીનું. આ ખાસ આ ચરિત્ર સમજાવવા માટે જ અત્યારે સ્ટોપ કર્યો હતો કથાનો. શેના માટે? કે નંદી છે એ નંદીને ભગવાને પોતાનું વાહન બનાવ્યું છે. પણ નંદી પણ કેવો? જે વૃદ્ધ નંદી છે.
એનો મતલબ વૃદ્ધ છે ને એ વૃદ્ધનો ભગવાને સ્વીકાર કર્યો છે. બાકી ખેડૂત છે એ જ્યાં સુધી બળદ ખેતરમાં કામ કરે ત્યાં સુધી એને પાળે છે અને વૃદ્ધ થાય ત્યારે કતલખાને મોકલી દે છે. એનો વિરોધ બતાવ્યો છે. પહેલાના ખેડૂતો હતા એ વૃદ્ધ બળદોનું પણ ઘર પણ પાળતા હતા અને અત્યારે તો વૃદ્ધ માતા પિતા પણ હચવાતા નથી. બળદ તો ન્યા વાત કરી. દીકરો હોય દીકરો એ દીકરો એને ઉઠાડે તો ત્યાં થાકી ગયો મને હુવા દો, પણ બળદે કોઈ દી કીધું છે થાયકો? દિવસ રાત ચોમાસું ઉનાળો શિયાળો હોય ખેતરમાં કામ કરે છે. જેમ સીધી લીટી સ્કેલ થી આપણે દોરી દઈએ ને સીધે સીધું હેલું જાય છે. ગમે એવી સારી મોસમ થાય, સારો ફળ મળે, સારો ભાગ થાય તો દીકરો એમાં ભાગ પડાવે, પણ કોઈ દી બળદે ભાગ પડાવ્યો છે? એ સમાજની સેવા કરે છે માટે બળદ છે વૃદ્ધ છે એને ભગવાને પોતાનું વાહન બનાવ્યું છે. એ નંદિકેશ્વર છે ને પોતાના કરતા પણ વધારે પેલા પૂજ્ય બનાવ્યા છે ભગવાને. કે નંદીએ સમાજની સેવા કરી છે અને નંદી એકલા માટે પૂજનીય છે. શેના માટે? દરેકના ખેતરમાં ખેતીમાં બળદને જોતરેલા જોયા, કોઈ પાડા જોયા? કારણ બળદ છે તો ગાયનું દૂધ પીવે છે અને ગાય છે એને માતા એટલા માટે ગણી છે કે એનું સંતાન છે ને એ સમાજની સેવા કરે છે માટે ગાયને પૂજનીય બનાવી છે. અને જે વ્યક્તિ ગાયની સેવા નથી કરતો એ ગાયનું દૂધ છે શિવને ચડાવવાનો અધિકારી નથી. જે બળદની સેવા નથી કરતો એ નંદીને પદગે નથી લાગતો એ શિવ મંદિરમાં અંદર સેવાનો અધિકારી નથી. એટલા માટે પેલા નંદિકેશ્વર મહારાજને બિરાજમાન કર્યા છે. એને સમાજની સેવા કરી છે. ઘરે ગાયને દરરોજ થાળી ભરીને ખવડાવી ન હોય તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને એટલું આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુ છે ને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ના નાખીએ તો પણ ઘણું. અત્યારે મોટા મોટા શહેરોમાં શાકભાજી લઈ આવે, શાકભાજી સમારી અને કચરો બધો કોથળીમાં નાખીને બહાર નાખો અને બિચારી ગાય એ કોથળી હોતું બધું ખાઈ જાય અને પેટમાં 2-2 કિલોની ગાંઠ નીકળે છે. જેને આપણે માતા કહીને પૂછીએ છીએ એ આવી રીતે મરે છે. તો ગાયની સેવા, બળદની સેવા એનું પુણ્ય બતાવ્યું છે. અને એ ગાયનું દૂધ છે કે ભગવાન શિવ આરોગે છે અને એને ગ્રહણ થાય છે અને એને ચડાવવામાં આવે છે. કારણ કે એ ગાયનું દૂધ પી અને બળદ છે એ સમાજની સેવા કરે છે. અને નંદીના નમસ્કાર કરી અને પછી શિવ મંદિર છે એ શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવી અને ભગવાન શિવની પૂજા કરવી અને શિવને 16 દ્રવ્ય દ્વારા અર્ચના કરવી અને ભગવાન શિવની આરતી ઉતારવી. તો આરતી પણ કઈ રીતે ઉતારવી એમાં બતાવેલ છે. 5 વાટો દ્વારા ભગવાન શિવની આરતી ઉતારવી. ભગવાનની આરતી 14 વખત ઉતારવી. ભગવાનના બંને ચરણો છે એમાં 4 વખત ઉતારવી. ભગવાનની નાભી છે એમાં 2 વખત આરતી ઉતારવી. ભગવાનનું મુખ છે એમાં 1 વખત આરતી ઉતારવી અને ભગવાનનું આખું સ્વરૂપ છે એમાં 7 વખત આરતી ઉતારવી. આ પ્રમાણે આરતીનો ક્રમ કીધો છે. અને ત્યારબાદ ભગવાનની પ્રદક્ષિણા કરવી. જુદા જુદા પ્રકારના શિવની પૂજા કરવાથી જે ફળ મળે છે બતાવે છે. જેને લક્ષ્મીની કામના છે એ કમળ દ્વારા, બિલીપત્ર દ્વારા ભગવાનની પૂજા કરે, શતપત્ર દ્વારા પૂજા કરે, શંખાવલીના પુષ્પ દ્વારા ભગવાનની પૂજા કરે. જેને રાજ્યની કામના હોય એ 10 કરોડ પાર્થિવેશ્વરની પૂજા કરે. જે અખંડ પુષ્પ શિવજીને ચડાવવામાં આવે, અખંડ અક્ષત ચડાવવામાં આવે, ચંદન ચડાવવામાં આવે, જલાનો અભિષેક જલાધારી દ્વારા કરવામાં આવે અને એના દ્વારા મનુષ્ય છે એની કામનાઓ ભગવાન સિદ્ધ કરે છે. જેને પ્રધાન પદની કામના છે એ 5 કરોડ પાર્થિવ લિંગની પૂજા કરે. જેને
જેને કેદખાનામાંથી મુક્તિ થવું છે એ 1 લાખ પાર્થિવેશ્વરની પૂજા કરે, જેને રોગમાંથી મુક્ત થવું છે એ 1.5 લાખ એટલે કે 50,000 પાર્થિવ લિંગની પૂજા કરે, જેને કન્યાની કામના છે એ 25,000 પાર્થિવ લિંગની પૂજા કરે, જેને વિદ્યા કામસ્તુ શિવમ્ય છે જેને વિદ્યાની કામના છે એને 12,500 પાર્થિવેશ્વર લિંગની પૂજા કરવી જોઈએ, અને જેને વાણીની કામના છે જેને પોતાની વાણીને મધુર બનાવી છે એને ઘી દ્વારા શિવનો અભિષેક કરીને પૂજા કરવી જોઈએ. શત્રુઓના ભય પામતા હોય તેના 50,000 50 લાખ પાર્થિવેશ્વરની પૂજા કરે તો શત્રુઓનો ભય નથી રહેતો. જેને યશની કામના છે એને 10 લાખ પાર્થિવ લિંગની પૂજા કરવી, જે 1,000 પાર્થિવ લિંગની પૂજા કરે છે એને સુંદર વાહનોની કામના છે એ પૂર્ણ થઈ જાય છે. તો બતાવે છે કે આપણે ગાડી જોતી હોય હારી તો આમાં બતાવ્યું છે 1,000 પાર્થિવ લિંગની પૂજા કરે તો જેવી ગાડી જોતો એ ગાડીની કામના વાહનનું સુખ પણ ભગવાન આપે છે. આયુષ્યની કામના હોય તો ધ્રોકડ દ્વારા શિવની પૂજા કરવી, પુત્રની કામના હોય તો ધતુરાના ફૂલથી પૂજા કરવી, ભોગની કામના મોક્ષની કામના હોય તો આમાં બતાવે છે તુલસી દળથી પણ ભગવાન શિવની પૂજા કરવી. અને ખાસ આમાં બધું વર્ણન બતાવ્યું છે, પણ આ બધું વર્ણન છે એ વર્ણન શું ચડાવવાથી મળે છે પણ કઈ રીતે ચડાવવું એ બીજા પુરાણ અને વેદોમાં જાણી અને પછી કરવું જોઈએ. આ તો કીધું એટલે તો કાલથી તુલસીના દળ ન ચડાવવા પડવા શિવજીને. આ તો ગોરબાભાઈ કાલ કીધું હાલો તુલસી વિષ્ણુને બેલી નારાયણને શિવજીને ચડાવો. અમુક અનુષ્ઠાનોમાં બતાવેલ છે રામેશ્વરની ખૂબ આરાધના કરી છે, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રથી આ એની કૃપા છે હું માનું છું કે ભગવાન શિવને વિષ્ણુ સહસ્ત્ર દ્વારા અભિષેક અને પૂજા થાય. પણ કઈ રીતે? કરદમ આદિ 10 પોતાના માનસ પુત્રો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે, અને ધર્મ છે એ ધર્મને પણ ઉત્પન્ન કર્યો છે, અને અધર્મ રૂપી અસુરો છે એને પણ ઉત્પન્ન કર્યા છે. મનુ અને શત્રુપા રાણી છે એના દ્વારા જે મૈથુનની સૃષ્ટિની રચના કરી છે. 2 પુત્રો થયા છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 સ્ત્રીઓ થઈ છે એનું વર્ણન કરે છે. આકુતિ છે એ ઋચિક મહારાજ ઋચિક મુનિને પરણાવ્યા છે. યજ્ઞ છે અને દક્ષિણા છે એ યજ્ઞને દક્ષિણા પરણાવેલ છે એ પુત્રી, અને દેવહૂતિ છે એના વિવાહ કરદમ મુનિ સાથે થયા છે. એના દ્વારા એને 9 પુત્રો થયા છે, અને દેવહૂતિના એક પુત્ર છે એ દેવહૂતિના લગ્ન કર્યા છે. કપિલ મુનિ છે એને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. કપિલ મુનિએ જે સાંખ્ય શાસ્ત્ર છે પોતાની માતા દેવહૂતિને પરમ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે, જે ભાગવત મહાપુરાણમાં વિસ્તારથી વર્ણન બતાવે છે. જે બીજા 11 ભૃગુ, ભવ, મરીચ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતૃઓ છે એની સાથે બીજી બધી પુત્રીઓ છે એ પરણાવી છે. અને ત્યારબાદ દક્ષને જે 60 કન્યાઓ છે એમાંથી 27 છે એ ધર્મને પરણાવ્યા છે, ચંદ્રને પરણાવ્યા છે. એમાંથી 10 કન્યાઓ છે ધર્મને પરણાવ્યા છે, અને કશ્યપને 13 પધરાવ્યા છે. ગરુડની સાથે 4 કન્યાઓ પરણાવ્યા છે, ભૃગુની સાથે 2 કન્યાઓ પરણાવી છે, અંગિરાની સાથે 2 કન્યાઓ પરણાવી છે, અને કૃશાશ્વ છે એની સાથે 2 કન્યાઓ પરણાવી છે. આ બધું આખો વિસ્તાર બતાવ્યો છે. હવે વિચાર થાય કે આ બધો વિસ્તાર કેવા અને સાંભળવાનો મતલબ શું? કે આવી બધી વાતો છે એ બધી વાતો માથેથી થાય એવું લાગે. આ બહુ અઘરું છે આ બધું સમજવું, પણ આ ઋષિ મુનિઓ કઈ ગાંડા નથી થઈ ગયા કે આ બધી રચના કરે. કે આ સાંભળવાથી, શ્રવણ કરવાથી પણ આપણા પાપ ધોવાય, અને એના દ્વારા આપણે ઋષિનો કુળ છે એની પરંપરા છે અને આપણે જે કુળના છે એની આપણે ખબર પડે કે ઋષિ મુનિઓ કઈ પાગલ નથી થઈ ગયા કે આવા થોથા લખી ભગવાનનું સ્મરણ કરી અને જંગલમાં તપ કરી અને ગ્રંથોની રચના કરી. ત્યારબાદ ગુણનિધિની કથા છે કે પછીના સત્રમાં આપણે જોશું. અત્યારે 2 ઘડી માટે માં ભગવતીનું આરાધન કરીએ. એ કે બ્રહ્માના કહેવાથી દક્ષ છે એ દક્ષે માં સતીનું આરાધન કર્યું છે. દક્ષને બ્રહ્માજી કહે છે કે હે દક્ષ, દેવતાઓનું કાર્ય સાધવા માટે
તું માં જગદંબાની આરાધના કર. માં જગદંબા છે એ જગદંબા તારી પુત્રી તરીકે પ્રગટ થાય અને ભગવાન શિવને વરે અને એના દ્વારા જે સંતતિની ઉત્પત્તિ થાય એના દ્વારા આ દૈત્ય છે હણાય. અને એ સમયે દક્ષ છે એ દક્ષે ભગવાન શિવનું આરાધન કર્યું છે. માં ભગવતીની સ્તુતિ કરી છે, માં ભગવતીની પ્રાર્થના કરી છે અને માં ભગવતી પ્રસન્ન થયા અને દક્ષને આશીર્વાદ આપે છે. હે દક્ષ, બોલતાની શું ઈચ્છા છે? ત્યારે દક્ષ કહે છે, હે માં, તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મને મારા પિતાની આજ્ઞા છે કે તમે મારા પુત્રી તરીકે વિરાજમાન થાવ અને ભગવાન શિવની સાથે તમે વરો. આ કામના છે. ત્યારે માં ભગવતી પ્રસન્ન થયા અને કહે છે કે તારી કામના હું અવશ્ય પૂર્ણ કરું, કે તને મારામાં ભાવના છે, પ્રેમ છે અને તે મારું તપ કર્યું છે એટલે તારી ઈચ્છાને પૂર્ણ કરીશ. પણ એક વચન આપે છે કે જ્યારે પણ મારો અનાદર કરવામાં આવશે અથવા તારા દ્વારા પણ મારો કોઈ દિવસ જાણતા અજાણતા મનથી પણ જો ત્યાગ કરવામાં આવશે ને, એ જ ક્ષણે હું મારો દેહ ત્યાગ કરી દઈશ. આવો વરદાન કીધું છે, આશીર્વાદ આપ્યા છે. અને માં જગદંબા છે એ સાક્ષાત આજે ભવાની છે, એ સતી સ્વરૂપે બાળ સ્વરૂપે દક્ષને ત્યાં પ્રગટ થયા છે. અને આપણે માં ભગવતીની સ્તુતિ, માં ભગવતી પ્રગટ થાય તો માં ભગવતીને પ્રિય છે, એ નૃત્ય છે. આપણે પણ રાસ દ્વારા માં ભગવતીનું આરાધન કરી બે કરી માટે માતાજીની નૃત્ય દ્વારા સ્તુતિ છે. મોઢું